મિત્રો, લવ જિહાદ પર બનેલી ગુજરાતી ફિલ્મ બેહદની વાત એક લાઇનમાં કરવી હોય તો એમ કહી શકાય કે ફિલ્મ જોવા જેવી તો ખરી. ફિલ્મને ફિલ્મની જેમ જોઈ શકાય. ફિલ્મ સારી અને નરસી બંને છે, પરંતુ ફિલ્મને થોડું મગજ લગાવ્યા વગર જોવી પડે. આપણા ભારત જેવા ધર્મનિરપેક્ષ દેશમાં આવી ફિલ્મ બનાવવી એ હિંમતની વાત કહેવાય, અને એના માટે હું દિગ્દર્શકને, પ્રોડ્યુસરને અને એના તમામ કલાકારોની સરાહના કરું છું. ફિલ્મ એ પ્રયત્ન કર્યો છે લવ જિહાદના મુદ્દાને ઉઠાવવાનો, પણ અંત સુધી આવતા આવતા ફિલ્મ ક્યાંક ભટકી ગઈ હોય એવું મને પ્રતીત થયું. ફિલ્મની વિષય વસ્તુની વાત કરીએ તો હિન્દુ છોકરીઓને ફસાવવા ભટકેલા મુસ્લિમ નવયુવાનો કેવા કેવા કાવતરા ઘડે છે, એમાંનો એક મુસ્લિમ યુવક કેવું કાવતરું ઘડે છે એ બતાવવાની ટ્રાય કરી છે. જેમાં હિન્દુ છોકરીને પ્યોર ડંબ અને તેનું વશીકરણ થઈ ગયું હોય એવું બતાવવામાં આવ્યું છે, અને ફિલ્મમાં બતાવેલો મુસ્લિમ યુવક પ્યોર વિલન તરીકે પ્રતીત કરાયો છે. અને એવું પણ કહેવામાં આવ્યું છે કે બધા મુસ્લિમ છોકરાઓ એવા નથી હોતા, એ લોકો પણ ભટકી જાય છે, જેના કારણે આખી મુસ્લિમ કોમનું પણ ખરાબ લાગે છે અને બીજા મુસ્લિમ છોકરાઓને પણ ખોટી નજરે જોવામાં આવે છે. બસ, આમ તો ફિલ્મની વાત આટલી જ હતી. હવે હું મારા પર્સનલ ઓપિનિયનો અને આવો મુદ્દો જે દેશમાં વર્ષોથી સેન્સિટિવ રહ્યો છે એના ઉપર વાત કરીશ. અને આવા મુદ્દામાં જીત્યા છે માત્ર ને માત્ર નેતાઓ જ, જે આપણને બધાને મારા ખ્યાલથી ખબર છે. બાકી ફિલ્મના ટ્રેલરમાં એક દહેજ અથવા તો ભાવ નક્કી કરવામાં આવ્યા છે કે રાજપૂત છોકરીના આટલા, બ્રાહ્મણ છોકરીના આટલા, જેની કદાચ દેશમાં રહેતા ઘણા મુસ્લિમ યુવકોને પણ ખબર નહીં હોય કે આવું કરવાથી રૂપિયા મળતા છે. પણ છોડો, આમાં મારા ખ્યાલથી જેમ સમૂહ લગ્નમાં કરિયાવર આપવામાં આવે છે એમ જ મુસ્લિમ લોકોમાં કરિયાવર અથવા દહેજ આપતા હશે, અને ખાસ કરીને જ્યારે હિન્દુ છોકરીઓ સાથે લગ્ન કરો ત્યારે કરિયાવર વધારે આપતા હશે. મને જાજી ખ્યાલ નથી, પણ મને એવું લાગ્યું જે ફિલ્મમાં ટ્રેલરમાં જે હતું એ પ્રમાણે. બાકી કોણ સાચો પ્રેમ કરે છે અને કોણ જિહાદ કરે છે એ નક્કી કઈ રીતે થાય એનો કોઈ આઈડિયા મને લાગતું નથી કે કોઈ પાસે હશે, અને એનાથી કઈ રીતના દીકરીઓને બચાવવી એ પણ ખ્યાલ નથી. પણ હા, દીકરીઓને જો એજ્યુકેશન આપવામાં આવે તો કદાચ આ વસ્તુથી બચી શકાય. અને હકીકત એ છે કે જ્યારે આપણે જ હિન્દુ મટીને રાજપૂત, બ્રાહ્મણ વગેરે વગેરે કરીએ છીએ તો બીજા તો કરવાના જ છે. અને આપણે 2026માં આવી ગયા છીએ. હજી જો આપણે SC, ST, OBC, જનરલ આ જ કોટામાં રહેશું તો આ બધી વસ્તુ તો સામાન્ય છે. એટલે મારું એવું માનવું છે કે પહેલાં તો એજ્યુકેટેડ બની અને આ વસ્તુમાંથી નીકળીએ, પછી બીજી વસ્તુઓ સાથે ફાઇટ કરીએ. પરંતુ ફિલ્મની વાત કરીએ તો ફિલ્મ સંદેશ સારો આપવા ગઈ છે, પરંતુ ભારત દેશની વિડંબણા રહી છે કે આપણે જ્યાં સુધી આપણા ઘરમાં બોમ્બ ન ફૂટે ત્યાં સુધી હસીએ જ છીએ બીજાના બોમ્બ ઉપર, જ્યારે આપણા ઘરમાં ફૂટે ત્યારે બીજા આપણા ઉપર હસે છે. એનીવેઝ, ફિલ્મ વિશે વાત કરીએ. ફિલ્મ સારી છે, મુદ્દો સારો ઉઠાવવામાં આવ્યો છે. સ્પોઇલરવાળો વિડીયો બનાવવાનું મન તો થાય છે, પરંતુ આ મુદ્દો જો ઉઠાવવામાં આવે તો ઘણી બધી વાતો છે કે જે થઈ શકે છે. પરંતુ આવા મુદ્દાઓ પર ફિલ્મ બનાવવા માટે પણ ઘણી હિંમત જોઈએ, અને એ હિંમત બદલ હું દિગ્દર્શકને ધન્યવાદ દેવા માંગુ છું. બાકી OTTમાં આવે ત્યારે આવી ફિલ્મ જોઈ લેવાય, કેમ કે ફિલ્મ માટે ટોકીસમાં પૈસા ખર્ચવાની સલાહ હું આપી શકું એમ નથી. બાકી ફરી એકવાર કહીશ કે ફિલ્મ બનાવવાનો પ્રયત્ન બહુ સારો કર્યો છે, પરંતુ એક્ઝિક્યુશનમાં થોડોક અભાવ હોય એવું મને લાગ્યું છે. એક્ટિંગ બધાની જબરજસ્ત છે, પણ નિમેશ દેસાઈ કરીને જે એક્ટર છે એણે દિલ જીતી લીધું છે. સલમાન ઉર્ફે શાશ્વતનું કેરેક્ટર પણ સારું છે, એણે પરફેક્ટ એક્ટિંગ કરી છે. ઇન્ટરવલ પહેલાં સુધી ક્રિશા નામનું કેરેક્ટર હતું એ પણ મને ગમ્યું, પણ ઇન્ટરવલ પછી એ કેરેક્ટર સાવ ડંબ બની ગયું છે. બાકી સંજય ગોરડિયા સર અને હિતુ કનોડિયા સરની વાત કરવી એ મારા ગજા બહારની વાત છે, પરંતુ આ ફિલ્મમાં બંને કિરદારો ઇમ્પેક્ટ લાવી શક્યા નથી. બસ, હવે આ જ હતો મારો પર્સનલ અનુભવ ફિલ્મ જોયા પછીનો. બાકી તમારો અનુભવ કોમેન્ટ સેક્શનમાં કરતા જજો ચાલતા ચાલતા. જય હિન્દ, વંદે માતરમ.